આગળ સમાચાર સુરતથી કે જ્યાં જહાંગીરપુરામાં જૈન વેપારીને હની ટ્રેપમાં ફસાવી 17 લાખ રૂપિયા પડાવી લેવાયા। રૂપિયા લઈને મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાતોરાત ફરાર થઈ ચૂક્યો છે। પ્રવીણ મોજાએ જૈન વેપારી પાસે બેંકમાં જઈને રૂપિયા પડાવ્યા હતા। સમગ્ર બેંકની અંદરની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આરોપી વેપારી પાસે રૂપિયા કઢાવતો નજરે પડી રહ્યો છે। આરોપીને પકડવા માટે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, આખરે હની ટ્રેપનો આ સમગ્ર મામલો છે, આ સમગ્ર મામલે હાલ શું કાર્યવાહી ને વધુ વિગતો? જે રીતે સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના સામે આવી છે કે એક હની ટ્રેપ જે કરતી એક ગેંગ એક જૈન વેપારી જે છે તે જૈન વેપારીને પોતાની જાળની અંદર ફસાવ્યો હતો અને ત્યારબાદ તેને એક મહિલા પોતાના ઘરે જે બોલાવ્યા હતા અને ત્યારબાદ એક રૂમની અંદર આ જે વેપારી જે છે તે વેપારીને લઈ ગયા હતા અને તે દરમિયાન જૈન વેપારી જ્યારે રૂમમાં ગયા તે દરમિયાન 3 થી 4 યુવકો પોલીસની ઓળખ આવી અને જે ઘરની અંદર ઘૂસ્યા હતા અને પોતે અશ્લીલ જે ફોટો છે તે મહિલા સાથેના જે પાડી લીધા હતા અને ત્યારબાદ જે વેપારીને બ્લેકમેલ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો અને જે પ્રવીણ નામનો જે વ્યક્તિ છે તે મુખ્ય સૂત્રધાર છે તેને અલગ અલગ આ વેપારી પાસેથી 17 લાખ રૂપિયા જે છે તે પડાવી લીધા હતા અને જે સીસીટીવી જે બેંકના જે સામે આવ્યા છે જોઈ શકાય છે કે પ્રવીણ નામનો જે વ્યક્તિ છે હની ટ્રેપનો મુખ્ય સૂત્રધાર છે તેને આ વેપારીને બેંકમાં લઈ જઈ અને જે રૂપિયા પોતાના ખાતાની અંદર ઉપાડી અને પોતે લઈ લેતા નજરે જણાઈ રહ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર અવારનવાર આ રીતની હની ટ્રેપની જે ઘટનાઓ સામે આવતી હોય છે જેને લઈને જહાંગીરપુરા પોલીસે હાલમાં તો આજે હની ટ્રેપનો જે ગુનો નોંધી અને જે વધુ તપાસ હાથ ધરી છે। જે મહિલાઓ જે છે તે ફરાર થઈ ગયા છે અને જે મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે તેને પકડવા માટે જહાંગીરપુરા પોલીસ દ્વારા જે વધુ તપાસ છે તે હાથ ધરી છે। આ બાબત ગંભીર બાબત કહી શકાય છે કારણ કે લોકો છે લોભામણી સ્કીમોની અંદર મહિલાઓને સોશિયલ મીડિયા મારફતે જે કોન્ટેક્ટ થતો હોય છે અને ત્યારબાદ તેમના ઘરે જે બોલાવી અને તેમને બ્લેકમેલિંગ કરતા હોવાના જે કિસ્સાઓ છે તે સુરતની અંદર ગંભીર બાબત છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજને મુખ્ય આધાર બનાવીને તપાસ હાથ ધરી દીધી છે।